કારણ કે પ્રતિલોમ ખોટો અર્થ શીખવાડે છે. બહાર મૂર્તિને ધારીએ એ અનુલોમ ધ્યાન કહેવાય ને હૃદયમાં હૃદયાકાશમાં મૂર્તિને ધારીએ, શ્રીજી મહારાજની મૂર્તિને ધારીએ ને પાછા બધી વાતો આપણે વાંચી છે, ફરીથી કહેતો નથી, પણ આ તો સમરી જ કહું છું, ટૂંકસાર કહું છું. એટલે અને આમ સામો ઉભો રહે અને જે મૂર્તિને ધારે, જીવમાં ધારે, હૃદયમાં ધારે, એને પ્રતિલોમ ધ્યાન કહેવાય. પણ આ બાપાશ્રીને માનનારા એ બધા જ એમ શીખવાડે છે કે પ્રતિલોમ એટલે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરવું, એને પ્રતિલોમ ધ્યાન કહેવાય. મૂર્તિની બહાર નીકળીને ધ્યાન કરો તો એ અનુલોમ ધ્યાન કહેવાય. ક્યાં શાસ્ત્રમાં છે? ભારતના કોઈ શાસ્ત્રમાં નથી. સાવ તદ્દન ખોટો આ સિદ્ધાંત છે, અને છતાંય બધા અપનાવી લે છે અને ગોખાઈ જ ગયું છે. આને પ્રતિલોમ ધ્યાન કહેવાય. અરે ભાઈ, પ્રતિલોમ કે અનુલોમ એકેયમાં નથી આવતું. એ સાવ ખોટું શીખવાડે છે. પ્રતિલોમનો અર્થ જ આ છે, મૂર્તિની બહાર જ રહેવાનું છે. પણ તમે બહાર મૂર્તિ ધારો, ખુલ્લી આંખે કે બંધ આંખે, એ અનુલોમ ધ્યાન છે. હૃદયમાં હૃદયાકાશમાં કે જીવ સત્તા ધારીને પછી મૂર્તિની સામે સામા આવીને ઉભા રહો અને પછી તમે જે મૂર્તિને જુઓ, નિરખો, ધ્યાન કરો, એ પ્રતિલોમ ધ્યાન છે. આ યોગ શાસ્ત્ર સહિત, ભાગવત સહિત, ગીતા સહિત બધા શાસ્ત્રોનો આ સિદ્ધાંત છે. વચનામૃત તમામનો આ સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે. ગોપાળાનંદ સ્વામીને વાતો વાંચીને મેં તમને બતાવી દીધું છે. એટલે હવે મારામાં પુરુષોત્તમ રહ્યા છે, મારા એના પગ, આપણો પગ, એનો પગ, એવું જે બધું ધ્યાન કરાવાય છે. હવે મહારાજ જ ચાલે છે, મહારાજ જ બોલે છે, મહારાજ જ ક્રિયા કરે છે, મહારાજ જ સૂવે છે, મહારાજ જ જમે છે, એવું જે બધું ગોઠવાઈ ગયું છે ને એવું જે ધ્યાન કરાવાય છે, એ તો તદ્દન અપરાધ છે અને ઉપાસનાનું ખંડન છે. શ્રીજી મહારાજના સિદ્ધાંતનું તો ખંડન છે જ, પણ ઉપાસના તત્વનું જ ખંડન છે. માટે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ધ્યાન ન કરાય. અંત્યના 26માં શ્રીજી મહારાજે કહ્યું છે કે પોતાને પરમેશ્વરને અભેદપણે ભજે એમને નથી ગમતું. જે બાપને ન ગમતું હોય એ ન કરાય, એમાં જ આપણું પરમ કલ્યાણ હોય. એટલે હવે આપણે આવું કંઈ શરૂ થઈ ગયું હોય, કરતા હોય કોઈ મૂળ સંપ્રદાયમાં, એ બંધ કરે, એ જ પરમ કલ્યાણ છે. કારણ કે શ્રીજીનો સિદ્ધાંત નથી. અને પ્રતિલોમ ધ્યાનનો એ બાપાશ્રી વાળા શીખવાડે છે મૂર્તિમાં પ્રવેશીને, એ સાવ ખોટો છે. કોઈ શાસ્ત્રોમાં કે કોઈ ધર્મોમાં નથી આ વાત કે ધ્યેય સ્વરૂપમાં પ્રવેશીને ધ્યાન કરવું એને પ્રતિલોમ ધ્યાન કરાય કહેવાય, એવું કોઈ કહેતું નથી. અને સાવ ખોટું